આજરોજ રાત્રે 9 વાગ્યેથી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડ મહેસાણાના ઇલેક્શન મામલે રાધનપુર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે પરિવર્તન પેનલનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું. ધી મહેસાણા નાગરિક સહકારી બેંકના ચૂંટણી મામલે આગામી 14/12/2025ના રોજ યોજાનાર છે, જે અંદાજે 16,500 સભાસદો પોતાનો મત આપશે. 40 વર્ષથી એકધારી શાસન બાદ હવે ચૂંટણી કરવાનો વારો આવ્યો. આજરોજ રાધનપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે પરિવર્તન પેનલ દ્વારા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટનમાં તમામ 12 ઉમેદવારોએ હાજરી આપી હતી અને સાથે સાથે રાધનપુર રોડ અને મહેસાણા શહેરના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કયા પ્રકારનો કાર્યક્રમ હતો? આપનો પરિચય આપજો અને શું કહેવા માગશો આ બાબતે? મારું નામ અનુપ કુમાર પટેલ છે. મેં પરિવર્તન પેનલ કરીને મહેસાણા નાગરિક બેંકની આવનારી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી 12 સભ્યો સાથે નોંધાઈ છે. મારી બધાને નમ્ર અપીલ છે કે જે હાલમાં બેંકનો વિકાસ જે ગોકળગાય ગતિથી થાય છે એ ગતિ વધારવી છે, બેંકનો વિકાસ વધારવો છે અને બેંકને બી આપણા સાતના સમાજની ઓળખ પાછી આપવી છે. અને સાતના સમાજની જે પ્રાઇડ બેંક હતી પહેલાં 60 વર્ષ પહેલાં, સાતનો સમાજ મતલબ આપણી નાગરિક બેંક, એ ઓળખ એમને પાછી આપવી છે. અને અત્યારે હાલ જે પાછળ એની વિકાસની ગતિ ધીમી થઈ ગઈ છે એને પૂરતો વેગ આપવો છે. હાલમાં જે બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની ફેસિલિટી એમાં જે કમી છે એ અમે પૂરી પાડીશું અને બેંકમાં ડિપોઝિટ ધિરાણ અને ડિપોઝિટ થાપણો વધારીશું. અને અમારી હાલ જે ઉમેદવારોની પેનલ છે પરિવર્તન પેનલ, એનું નિશાન સાયકલ છે. અને આવનારી ચૂંટણી 14/12/2025ના રોજ રવિવારના ખાતે રાખેલી છે. તો મારી નમ્ર અપીલ છે સમગ્ર સભાસદોને કે આવો, અમારી સાથે જોડાઓ અને સાયકલ ચલાવો. અને આ વખતે સાયકલને માત્ર સાયકલને જ 12 મત આપો અને પરિવર્તનની લહેરમાં જોડાઓ. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તનથી જ પ્રગતિ થાય છે, પરિવર્તનથી જ પારદર્શિકતા આવશે અને પરિવર્તનથી જ પ્રોગ્રેસ થશે. અને શું કહેવા માગશો આજના કાર્યક્રમ વિશે? હું FC પટેલ. આજનો કાર્યક્રમ અમારું કાર્યાલય ઓપનિંગ કર્યું એના અંતર્ગત રાખવામાં આવેલો. અમે લોકો અત્યારે પરિવર્તન પેનલથી લડી રહ્યા છીએ, બેંકમાં પરિવર્તન માટે લડી રહ્યા છીએ. અમારો સિમ્બોલ સાયકલ છે. સાયકલને વોટ આપીને અમારી પેનલને જીતાડશો. 12 મત છે એટલે 12 સાયકલને તમે મત આપીને અમને જીતાડશો. ટોટલ કેટલા મતદારો આ ઇલેક્શનમાં રહેશે? બેંકમાં ટોટલ 17,000 જેટલા આશરે સભાસદો છે, એટલે 17,000 વોટર્સ રહેશે આમાં. અને અમારું મેઇન રીઝન પરિવર્તનનું એક જ છે કે આજના ટેકનોલોજીવાળા જમાનામાં અમારી બેંક ટેકનોલોજી એડોપ્શનથી લઈને બધામાં ખૂબ જ પાછળ રહી ગઈ છે. એટલે અમારે નવી ટેકનોલોજી એડોપ્શન કરાવીને એવી જગ્યાએ લઈ જવી છે બેંકને કે જ્યાં અમારા સમાજનું ગર્વ હતું એને પાછું લાવવું છે. અને આ બેંકની ધરોહર એટલી જૂની છે એને રિવાઇવ કરવી છે. મહેસાણાની આઈડેન્ટિટી અને બેંકની આઈડેન્ટિટીને સર્વાઈવ કરાવવી છે. એટલે અમારો એક જ પર્પઝ છે પરિવર્તનથી કે નવા યુવા પેઢીને નવું સંચાર આપીએ અને જેનાથી નવી પેઢી આ બેંકને અહીંયાથી આગળ લઈ જાય. એક બીજો પ્રશ્ન એ થાય છે કે ઇલેક્શન કરવાનું મહત્વ શું છે? અત્યાર સુધી સમરસ થતી હતી, હવે ઇલેક્શન કરવાનું શું મહત્વ? 35-40 વર્ષથી આ બેંકમાં એક જ મેનેજમેન્ટ ચાલે છે. ઘણા સમયથી એવી રીતની પરિસ્થિતિઓ ક્રિએટ કરવામાં આવી છે કે કોઈ વિરોધ કરી ના શકે, કોઈ વિરોધ કરે તો એ લોકો સક્સેસફુલ ના થઈ શકે. પણ આ વખતે યુવા પેઢી જાગી છે, એમને સમજ પડી છે કે આટલા વર્ષોના વહીવટ પછી પણ જો બેંક રિવાઇવ ના થઈ શકતી હોય તો એક નવી દોરી સંચારની જરૂર છે. યુવા પેઢી સક્ષમ, સારી રીતે એક્સપિરિયન્સ ટીમ આ બેંકને હવે નેક્સ્ટ લેવલે લઈ જશે, એ અમારું મેઇન સંકલ્પ છે. કાકા, આજે જે પરિવર્તન પેનલનું જે આજે સભા યોજાઈ, બોલ તમારું નામ જણાવજો, શું કહેશો? મારું નામ દીપક કુમાર કેશવલાલ પટેલ. અત્યારે નાગરિક બેંકની જે ઇલેક્શન
ઇલેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે, એમાં ઘણા વર્ષોથી બની બેઠેલા લોકો બેંકની પ્રગતિમાં પૂરતું ધ્યાન આપતા નથી. એટલે આ નવી પેનલ, જેનું પરિવર્તન પેનલ છે, એ બેંકમાં સારું શાસન કરે એ માટે આપણે સૌ ભેગા થયા છીએ અને વિજય માટે આપણે સૌ પ્રયત્ન કરીશું. પરિવર્તન પેનલ ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? પરિવર્તન પેનલ ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બેંકની અંદર જેટલા લોકો છે એ 40 વર્ષથી છે. મહેસાણાની જૂનામાં જૂની બેંક હોવા છતાં આજે જૈન સમાજની સોશિયલ સર્વોદય બેંક છે, અર્બન બેંક છે, તેની સમકક્ષ જોવા જઈએ તો 10મા ભાગનો પણ વિકાસ કર્યો નથી. તો બેંકનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, લોકોને સારી સુવિધા મળે એ માટે અમે સમગ્ર પ્રયત્ન કરી રહ્યા છીએ. પરિવર્તન પેનલનું ચિહ્ન શું રાખવામાં આવેલું છે? પરિવર્તન પેનલનું ચિહ્ન સાયકલ છે. આપણે એ સાયકલ ઉપર સારી રીતે બેસીને દોડવાનું છે અને બધાને વિજેતા બનાવવાના છે. અને આજે જે કાર્યક્રમ યોજાય શું કહેવા માગશો? બળદેવભાઈ, આજે પરિવર્તન પેનલ નાગરિક બેંકની ચૂંટણી દરમિયાનની જે મિટિંગ, એ મિટિંગમાં અમે લોકો અહીંયા પરિવર્તનની અપેક્ષા સાથે વધાર્યા છીએ અને વર્ષોથી બેંક ઉપર જે ખતું શાસન ચાલતું હતું એ શાસનને દૂર કરી અને યંગ ઉમેદવારો બેંકનું શાસન સંભાળે અને બેંકને ઉચ્ચ પ્રગતિ તરફ લઈ જાય, સમાજને પણ ઉચ્ચ પ્રગતિ તરફ લઈ જાય એવી અભિલાષા સાથે અમે આ પરિવર્તન પેનલની સાથે છે અને સાયકલને જંગી મતે જીતાડવા માટે અહીંયા બધા કટિબદ્ધ છીએ. અહીંયા આટલા મારું નામ પટેલ શૈલેષકુમાર શંકરલાલ છે. આજે અમે અહીંયા આ પરિવર્તન પેનલની કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા છીએ. અહીંયા ખૂબ જ જંગી સભાસદો ઉપસ્થિત છે. એવું લાગી રહ્યું છે કે પરિવર્તન 100% થઈ જશે. જેમ અર્બન બેંકનું હમણાં તાજેતરમાં જ પરિવર્તન થયું છે, એ જ રીતે આ પણ બેંકનું અંદર 40 વર્ષથી એક સત્તું શાસન ચાલી રહ્યું હોય એના અંદર પણ 100% પરિવર્તન થશે એવું લાગ્યું છે કે સાયકલ ફૂલ ઝડપે દોડશે. આ ટેકનોલોજીના યુગના અંદર જે ગોકળ ગાયથી ચાલતી હતી બેંક, પણ હવે એવું લાગે છે કે આ યંગસ્ટર આવે છે, ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ માણસો છે, જેના પોતાના બિઝનેસ છે. જ્યારે પેલા લોકોના જૂની બોડીના અંદર કોઈ એવો બિઝનેસમેન નથી કે જે પોતે સારો ધંધો કરતો હોય, જેની કોઈ વધારાની અપેક્ષા હોય. એ લોકોના વિચારો જ નાના છે, તો બેંકને પણ નાની કરતા જાય, જેમ સમય જો એમ નાની કરતા જાય. જ્યારે આ નવી જનરેશનના અંદર લોકો સારા વ્યક્તિઓ છે, મારે 12 ઉમેદવાર ભણેલા ગણેલા છે. તો મારી એક જ અપેક્ષા છે કે આવનારી 14/12/2025ના રોજ દરેકે જંગી બહુમતીથી વોટ અપાવી અને આ સાયકલની પેનલને વિજય બનાવો, એ જ અપેક્ષા છે અમારી. પરિવર્તન પેનલને જંગી બહુમતીથી જીતાડવા માંગો છો, એમાં મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે આ પાછળથી જે બેંકો આવી, નાની જે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ હતી, એ પણ આજે બેંકો થઈ ગઈ. એનો પણ નફો જુઓ તમે, 2.5-3 કરોડના નફા એ કરતી થઈ ગઈ. જ્યારે અમારી આ નાગરિક બેંક એના એ જ પરિસ્થિતિમાં જે નાના બિઝનેસમેનો જે ધંધાકીય કરે છે કે જે 2 કરોડ 1.5 કરોડ 1 કરોડ રૂપિયા નફો નાની પેઢીઓ પણ કરી, એ જ ધંધો આવડી મોટી બેંક કરશે તો ક્યાં સુધી ચાલશે? એટલે અમે એક જ વિચારીએ છીએ કે સમાજ પણ આગળ આવે અને લોકોને પણ આનો મોટો લાભ મળે. બસ બીજું કંઈ કહેવાનું છે જ નહીં. પરિવર્તન એ સંસારનો નિયમ, પરિવર્તન કરો.